શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ ગુરુ ભક્તિ દર્શાવતા ભજનો, ગુરુ મહિમાનું વર્ણન કરતા ગીતો તેમજ વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી વક્તવ્યો અને ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુ શિષ્ય પરંપરાનું ગૌરવપૂર્ણ દર્શન થયું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી દિલીપભાઈ પટેલ, ચેરમેન શ્રી નાગરિક સહકારી બેંક તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગુરુના જીવનમાં રહેલા અવિસ્મરણીય સ્થાન, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કારપૂર્ણ જીવનનું મહત્વ સમજાવ્યું. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓના શિક્ષણ ખર્ચની જવાબદારી દાતાશ્રીઓ દ્વારા સ્વીકારવામાં આવી. આ સાથે શાળામાં ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિશ્વ શાંતિ, માનવ કલ્યાણ અને સુખાકારી માટે આહુતિ અર્પણ કરી અને અહિંસાની પ્રતિજ્ઞા લીધી હતી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહેમાનોના હસ્તે એક વૃક્ષ ગુરુજીના નામે અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના તમામ ગુરુજનોએ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પાટણના સહયોગથી ગુરુવંદના વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ પણ યોજાયો. કાર્યક્રમ દરમિયાન વંદે માતરમનું ગાન, ગુરુ મહિમાનું ગાન તેમજ ભારત વિકાસ પરિષદનો પરિચય તથા શપથવિધિ યોજાઈ હતી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે શાળાના વિકાસ માટે દાતાશ્રીઓએ ઉદાર હાથે દાન પણ આપ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન તરફથી 11,000 તેમજ ડૉક્ટર યશવંતભાઈ ઝવેરી તરફથી 11,000, શ્રી પ્રવીણસિંહ ઝાલા તરફથી 11,000 તેમજ શ્રીમતી કમળાબેન દેસાઈ તરફથી 11,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ તેમજ શાળા સ્થાનિક વ્યવસ્થાપન સમિતિના સભ્યો, દાતાશ્રીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર BR દેસાઈએ સર્વ મહેમાનો, દાતાશ્રીઓ અને ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો તથા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળા પરિવારના સહકારથી સુચારુ રીતે સંપન્ન થયું હતું.